જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.63. ક્રોધાત ભવતી सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અહીંયા હવે ભગવાન કૃષ્ણ ક્રોધમાંથી બુદ્ધિનાશ સુધીની આખી જે જર્ની છે સમજાવે છે કે ક્રોધથી ઘણી મૂઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે અને સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અને જ્ઞાન શક્તિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પતન થાય છે. અહીંયા સમજવા જેવું છે કે એક વિચાર, આપણે આગલા શ્લોકમાં જોયું કે એક વિચાર આવે એને આપણે પકડી રાખીએ, એનું ચિંતન કરીએ, પછી એમાંથી કર્મ ઊભું કરીએ અને એમાંથી જ એ ક્રોધ ઊભો થાય. હવે જો આ ક્રોધ આગળ વધે તો ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય, મૂઢતા આવે અને મૂઢતામાંથી ભ્રમ ઉત્પન્ન થાય અને જેની બુદ્ધિ ભ્રમિત થઈ છે એની બુદ્ધિનો નાશ થાય છે અને જ્યારે બુદ્ધિનો નાશ થાય છે ત્યારે વ્યક્તિનું સર્વસ્વ નાશ થાય છે. અહીંયા આપણે પણ એ સમજવા જેવું છે કે ક્રોધને ઊભા થવાના કારણો જોઈ લઈએ. શા માટે મને ક્રોધ આવે છે, કયા કયા કારણો છે કે જે કઈ કઈ ઈચ્છાઓ છે, કઈ કઈ વાસનાઓ છે, કયા કયા ટ્રિગર પોઈન્ટ્સ છે કે જે મને ટ્રિગર કરે છે. જેમ કે મારું કોઈ રિસ્પેક્ટ ન કરે ત્યારે મને ગુસ્સો આવે છે, જ્યારે મને મારા ગોલ્સ પૂરા ન થાય ત્યારે ગુસ્સો આવે છે, જ્યારે મને મારા અમુક ઈચ્છાઓને રોકવામાં આવે, મને પ્રતિબંધિત કરવામાં આવે ત્યારે મને ગુસ્સો આવે છે. તમે તમારા ક્રોધના કારણો શોધો અને જો આ ક્રોધના કારણો તમે લખી લીધા તો તમે અવેર થઈ જશો અને આ કારણો હોય ત્યારે તો ગુસ્સો નહીં જ કરવાનો, 2-5 સેકન્ડ ઊભું રહી જવાનું અને આવું કરવાથી આપણે આપણું પોતાનું જ પતન થતાં રોકી શકીએ છીએ. કેટલું અદ્ભુત ફ્રેમવર્ક આપ્યું છે ભગવાને. આવો યુઝ કરીએ, પોતાના મનને જાણવા, પોતાની શક્તિઓને જાણવા અને ધીરે ધીરે આપણે એક એક વસ્તુના આવા ફ્રેમવર્કનો ઉપયોગ કરીને અવેર થતા જઈશું, વધુને વધુ અવેર થતા જઈશું. થેન્ક યુ.